વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ અને ઐતિહાસિક ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે સૌ કોઈની નજર અહીંયા છે અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીની જો હું વાત કરું દર્શક મિત્રો તો 13 વોર્ડ છે અને 13માં 52 જે સીટો આવવાની છે એમાંથી એક સીટ બિનહરીફ થઈ ગઈ છે અને ભાજપનો સંકલ્પ છે કે તમામ સીટો પર એમનો વિજય થશે। ત્યારે અત્યારે હું આવી ગઈ છું ચૂંટણીલક્ષી જ્યારે વાતો જાણવા માટે વોર્ડ નંબર 13 માં આવી છું હરિયા પાર્કમાં અને મારી સાથે વોર્ડ નંબર 13 ના ઉમેદવાર છે નિલેશભાઈ રાઠોડ અને વાપી નગરપાલિકાના માજી શાસક પક્ષના નેતા। નિલેશભાઈ જણાવશો કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે વાપી, સૌ કોઈની નજર છે જે આપણે પહેલે તો આપણા વિકાસ પુરુષ કહીએ કે અમારા વાપીના એવા નાણામંત્રી શ્રીનો આભાર માનવો જોઈએ વાપી સૌએ કે જેમણે એક અમને એવું ગિફ્ટ આપ્યું છે મહાનગરપાલિકામાં કન્વર્ટ કરાવીને એ અમારા માટે એક બહુ વાપી શહેર માટે એક ઘણો મહત્વનો એક નિર્ણય લીધો હોય તો પહેલે તો બધાએ આભાર વ્યક્ત કરવો જોઈએ વાપી વતી કે નાણામંત્રીશ્રીએ જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો ફાળવણી કરી। નિલેશભાઈ નાણામંત્રીનો તમે આભાર માન્યો અને શહેરી વિકાસ મંત્રી પણ છે આપણા નાણામંત્રી, ત્યારે સૌ કોઈને આજે ખુશીની લાગણી છે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છે અને જે અત્યારની ચૂંટણી છે ભાજપ તરફી લહેર ચાલી રહી છે પરંતુ અનેક જગ્યાએ થોડાક વિકાસના કામોમાં આપણે કહીએ કે અડચણ પણ આવી છે અને થોડાક કામો અટક્યા છે અને લોકો તરફથી બુમરાણ પણ મચી છે। ત્યારે આપ અને આપની ટીમ, આપની જે પેનલ છે વોર્ડમાં કયા કયા મુખ્ય મુદ્દાઓ કે ચૂંટણી ઢંઢેરાઓ લઈને લોકો પાસે જશો? પહેલો મુદ્દો જે છે વાપી ખાતે તો એક પાણીનો પ્રશ્ન અમારા હરિયા પાર્ક ડુંગરા ખાતેનો મોટો પ્રશ્ન હતો જેના માટે આપણા નાણામંત્રી શ્રીએ ડુંગરા ખાતે એક 45 MLD નો ફિલ્ટરન્સ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે જે ટૂંક સમયમાં, હું તો કહું ટૂંક એટલે કે 2 મહિનાની અંદર, કદાચ 2 મહિનાની અંદર એ ચાલુ થઈ જશે અને ત્યારે જે પાણીનો પ્રશ્ન પૂર્ણ થશે જેના લીધે જે મોટામાં મોટો મુદ્દો છે કે ભાઈ પાણીના લીધે જે હોળાબાળો ચાલતો હતો એ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે અને મેક્સિમમ લોકોને પાણી મળવાનું છે। 15-20 વર્ષ સુધી જોવા નહીં પડે એ રીતનું પ્લાનિંગનો એ મોટો 45 MLD નો પ્લાન્ટ બની રહ્યો છે તો એ મૂળ મુદ્દો એ જ છે। અને જોઈએ તો અમારા હરિયા પાર્કમાં એક મોટો મુદ્દો હતો કે ભાઈ રોડ જે છે એ થોડો હાઈટ વધી ગઈ હતી એના લીધે લોકોના ઘરમાં પાણી જવાના થતો હતો। એના માટે બી રોડને આજે નગરપાલિકામાંથી એ રોડને ખોદીને 1.5-2 ફૂટ નીચો કરીને જ્યારે બનાવવામાં આવ્યો છે તો એ અમારા માટે હરિયા પાર્ક માટે એ એક મોટામાં મોટી જે હડલ કે જે એક મોટું કામ હતું એ થઈ ગયેલું છે। એટલે અમારા વિસ્તારમાં મુદ્દો કોઈ નથી, ખાલી ભ્રમિત મુદ્દા કોંગ્રેસ ઉભા કરતા હોય તો ઠીક છે, બાકી વિકાસનો મુદ્દા માટે તો જે કામ કર્યું છે એ બધાએ જોયું જ છે પોતાની નજરે। એટલે ડુંગરા ખાતે કોઈ એવું વિકાસલક્ષી કે વિકાસના કામોને અવરોધરૂપી કશું છે જ નહીં। કદાચ તમને જાણવા મળ્યું તો એ કદાચ એ પ્રોપોગન્ડા ઉભા કરતા હોય કે આ નથી તે નથી, બાકી એવું કંઈ છે નહીં। જી નિલેશભાઈ, અમારા દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા આપના વિસ્તારના મતદારો અને વાપીના અન્ય મતદારોને કોઈ સંદેશો આપવા માંગશો? જ્યારે આપણી સરકાર નરેન્દ્ર મોદી સાહેબની જે નેતૃત્વમાં ચાલી રહી છે, હું તો દેશની વાત કરું છું, એમણે જે વિકાસલક્ષી એજન્ડા બહાર પાડીને જે કામો થઈ રહ્યા છે અને જે આપણા નાણામંત્રીશ્રીના વિકાસ પુરુષ તરીકે અમે જે વાપીમાં જોઈ રહ્યા છે એ જે કામો થઈ રહ્યા છે એ માટે વાપીની જનતાને તો હું કહું છું કે આપણે સૌએ એક એવું ગિફ્ટ આપવું જોઈએ નાણામંત્રીશ્રીને કે નાણામંત્રીશ્રીએ જે વિકાસ કર્યો છે એમાં એમને કે ભાઈ યોગદાન આપ્યું છે સાહેબે મંત્રીશ્રીએ, તો એ યોગદાનને આપણે બી બધાએ વધાવી લઈને એક સિંહ ફાળો મતદાનના રૂપમાં જંગી બહુમતીથી અપાવીને કરવો જોઈએ એવી હું આશા રાખું છું અને એ કરશે જ એવી બી મેં સંપૂર્ણ ખાતરી આપું છું। ધન્યવાદ મેડમ કે તમે જે મને પ્રશ્ન પૂછ્યો એ બદલ હું આપનો આભાર બી વ્યક્ત કરું છું। તો આ હતા નિલેશભાઈ રાઠોડ, વોર્ડ નંબર 13 ના ઉમેદવાર। દર્શક મિત્રો, જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે લોકોની અપેક્ષા પણ વધી જાય છે કારણ કે જેમ નિલેશભાઈએ કીધું કે જે વાતો છે, જે સમસ્યા છે કદાચ થોડી ઘણી હશે પણ બીજી બધી ભ્રામક વાતો છે, ત્યારે આવનારા વર્ષોમાં એમણે બી જે કીધું અને મુખ્ય આજે હું વાત કરું જ્યારે રોડ, રસ્તા, લાઇટ, પાણી આ એક કહેવાય કે જરૂરિયાતની વસ્તુઓ છે, બેઝિક નીડ્સ જેને આપણે કહીએ। લોકોની એક જ માંગ હોય છે કે અમે જ્યારે વોટ આપીએ ત્યારે અમારી જે બેઝિક જરૂરિયાતો હોય એ પૂરી થવી જોઈએ અને પાણીની છે એમણે વાત કરી અને રસ્તાની પણ વાત કરી। વરસાદી પાણીનો જે ભરાવો થાય છે આ વર્ષે નહીં થાય એવું પણ એમણે ચોક્કસ ખાતરી આપી છે। ત્યારે આવનારા દિવસોમાં ચૂંટણીના શું પરિણામો આવે છે એની આપણે સૌ કોઈ રાહ જોઈશું। દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વાપી।